સ્વામિનારાયણ. SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંખાવરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આગલા લેક્ચરમાં આપણે VSEPR સિદ્ધાંત અને તેની ઉપયોગિતા આપણે વાત કરી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક VSEPR. તો એને આજે આપણે આગળ વધારવાનો છે. આગલા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર અને લોન પેર વિશે ભણ્યા હતા. તો ફરી એકવાર ઉપર છેલ્લું યાદ કરી લઈએ કે ઇલેક્ટ્રોન પેર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મો ગોતવાનું સૂત્ર આપણી પાસે હતું કે મધ્યસ્થ પરમાણુ તમારી પાસે છે એની આજુબાજુ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે અથવા બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન કેટલા છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ એકલબંધી જે મધ્યસ્થ પરમાણુ છે તમારી પાસે એની સાથે એકલબંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા. તો એકલબંધથી જોડાયેલ પરમાણુ પ્લસ ઓર માઇનસ શું હતું તો વીજભાર, પ્લસ ઓર માઇનસ વીજભાર બધાના ભાગ્યા 2. તો આવું એક ઇક્વેશન આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા કે ઇલેક્ટ્રોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ તમારે ગોતવા છે તો કઈ રીતે ગોતી શકશું. તો મધ્યસ્થ પરમાણુ આપણે વાત કરી હતી કે VSEPR સિદ્ધાંત છે એ મધ્યસ્થ પરમાણુને આજુબાજુ રહીને ચાલવાનું છે. તો મધ્યસ્થ પરમાણુ જે છે એની આજુબાજુ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા ગણવાની છે. એની સાથે એકલબંધથી જોડાયેલા પરમાણુ સંખ્યા એડ કરવાના છે. પ્લસ ઓર માઇનસ વીજભાર, જે વીજભાર હોય એનાથી ઉલટું તમારે કરવાનું રહેશે, ડિવાઈડ બાય 2. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન પેર ગોત્યા હતા. તો હવે આજે આપણે ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ ગોતી લીધા પછી તમને જે કંઈ સંયોજન આપ્યું છે, જે કંઈ આણ્વીય સૂત્ર આપ્યા છે તમને, તો એના ઉપરથી આપણે શું કરવાનું છે તો આકાર એનો ગોતવાનો થશે અથવા તો બંધ કોણ ગોતવાનો થશે. તો આકાર જોવો છે તો એની વાત કરવાની છે. તો સિમ્પલ પહેલા આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે તમારે કોઈ પણ સંયોજન અણુનો આકાર ગોતવો છે તો મિનિમમ કેટલા પરમાણુ હોવા જોઈએ તો 3. કારણ શું હતું યાદ કરો જોઈએ. 2 પરમાણુમાં પ્રોબ્લેમ શું હતો યાદ આવે છે. 2 પરમાણુની જો વાત કરીએ તો એક જ પ્રોબ્લેમ હતો કે જ્યારે 2 પરમાણુ તમે ગોઠવો છો તો 2 પરમાણુને ગોઠવો છો અને જ્યારે એને જોડો છો તો ફરજિયાત સ્ટ્રેટ લાઈન જ થાય. એટલે કે તમે આ રીતે તો જોડી નથી શકવાના. ક્લિયર. તો ફરજિયાત સ્ટ્રેટ લાઈન એટલે કે રેખીય જ, એટલે તો રેખીય બનશે પણ એને આકારના નામ અપાતું નથી. મિનિમમ 3 પરમાણુ કે માની લો H2O છે તો તમે આકાર એનો દર્શાવી શકશો કે વળેલો આકાર છે, કારણ કે 3 પરમાણુ જોડાણા. સમજાય કે નહીં. બંધ કોણ બનવો જરૂરી છે. તો મિનિમમ 3 પરમાણુ જો આપણી પાસે હશે તો જ એનો આપણે આકાર જોશું. ક્લિયર. તો એ 3 પરમાણુ માની લો સીધા રેખામાં આવ્યા હોત કે આ રીતે છે BeCl2 તો 180 નો ખૂણો થયો તો આ કેવું થશે આપને ખબર છે કે આ થશે રેખીય. ક્લિયર. તો મિનિમમ કેટલા જોશે 3 પરમાણુ જોશે. ઓકે. આપણે પરમાણુની વાત કરતા જ નથી ક્યાંય. ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર ને લોન પેરની વાત કરીએ છીએ. તો વિચારો જો બોન્ડ પેર ઓછામાં ઓછી કેટલી હશે શું લાગે છે તમને. કેટલી હશે 2. ઓકે સમજાય. તો એક બોન્ડ પેર એટલે કે બંધમાં ભાગ લેતા હોય એવી ઇલેક્ટ્રોનની જોડી. તો આ એક જોડી થઈ બંધમાં ભાગ લેતા હોય અને આ બીજી. મિનિમમ ઓછામાં ઓછી બોન્ડ પેર એટલે બંધમાં ભાગ લેતા હોય એવી ઇલેક્ટ્રોનની જોડી, એવા ઇલેક્ટ્રોન યુગ્મ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ 2. ઓકે. ઓછામાં ઓછા હોવા જોઈએ 2. એનો મતલબ આપણે જ્યારે આ એક શોર્ટ ટ્રીકથી ભણશું ત્યારે બોન્ડ પેરના જે આ કોલમ છે એની અંદર ઓછામાં ઓછા કેટલા સંખ્યા આવશે 2 તો આવશે જ. 2 થી જો ઓછું આવે તો આપણે એને કન્સિડર કરશું નહીં. ઓકે. તો બસ આગળ વધીએ આપણે. ચલો ઉદાહરણ ઉપરથી શીખવા માંડીએ કે કઈ રીતે કરવું. ઓકે. તો સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોન પેર. કે મુખ્ય તો આપણી પાસે શું છે તો ઇલેક્ટ્રોન પેર છે. ઓકે. આપણી પાસે આવું સૂત્ર હતું ઇલેક્ટ્રોન પેર બરાબર બોન્ડ પેર પ્લસ લોન પેર. યાદ આવે છે. ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર.
તો બસ ઈ જ છે સૂત્ર જોવા જાવ તો ઇલેક્ટ્રોન પેર બરાબર કરી દો બોન્ડ પેર અહીં વચ્ચે વત્તા કરી દો તો લોન પેર બની ગયું સૂત્ર. ઓકે, માની લ્યો આપણી પાસે અત્યારે ઇલેક્ટ્રોન પેર 2 છે. ઇલેક્ટ્રોન પેર કેટલી છે? 2. ઇલેક્ટ્રોન યુગ્મોની વાત થાય છે. ટોટલ આપણી પાસે કેટલા છે? 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, તો હવે શું વાત થાય? જો 2 છે, 2 તમારી પાસે જોડી છે, એ 2 ઇલેક્ટ્રોનની એવી જોડી છે, એમાંથી કેટલી જોડી બંધ બનાવે છે ને કેટલી નથી બનાવતી એ વાત કરવાની છે. કે બંધ બનાવતી હશે ને અહીંયા લખશું, બંધ નહીં બનાવતી અને લોન પેરમાં લખશું. પરંતુ આપણે હમણાં જ વાત કરી કે ઓછામાં ઓછું તમારે આકાર જોવો છે, આકાર જોવો છે તો બોન્ડ પેર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 1 અને 2. એનો મતલબ અહીંયા તો મિનિમમ 2 આવશે જ. તો આપણી પાસે જોડીઓ કેટલી હતી? 2 હતી. યુઝ કેટલી થઈ ગઈ બંધ બનાવવામાં? 2. તો લોન પેર માટે એટલે કે બંધ બનાવ્યા વગરની કેટલી જોડી રહે? વિચારો જોઈ, સિમ્પલ જ છે ને. 2 માંથી 2 યુઝ થઈ ગઈ તો અહીંયા કઈ આવશે નહીં. એટલે કે આ સમયે આપણી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે નહીં, લોન પેર હશે નહીં. ક્લિયર? ઓકે, અહીંયા હું જે આકાર લખીશ, આ જગ્યાએ જે આકાર લખી મુખ્ય આકાર તરીકે ઓળખાય છે. કયા આકાર તરીકે? મુખ્ય આકાર. મુખ્ય આકારની વાત કરીએ તો એ મધ્યસ્થ પરમાણુને આપણે કેના વડે લખશું? એ વડે. તો અહીં લખી આપણે કહી દઈએ છીએ મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ એને કેના વડે દર્શાવશું? તો એ વડે. કે મધ્યસ્થ પરમાણુ છે એને કેના વડે દર્શાવશું? એ વડે દર્શાવશું. ઓકે, અને એની સાથે જે જોડાણા છે એને કેના વડે દર્શાવશું? બી વડે. જો તમને એનું દેખાતું હોય તો આપણે પેલી બાજુ લખીએ કે મધ્યસ્થ પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુ છે એને કેના વડે દર્શાવશું? તો એ વડે. એની આજુબાજુ જે જોડાણા છે, ઓકે, કે મધ્યસ્થ પરમાણુ સાથે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ, જોડાયેલા પરમાણુ. અત્યારે આપણે એને બધાને બી કહી દઈએ છીએ, પછી અલગ અલગ હોય તો એ પછીની વાત છે. ઓકે, કે મધ્યસ્થ પરમાણુ તમે એક લીધો O, એની સાથે Cl જોડાય છે, એ જોડાય છે, જે જોડાતો હોય. અત્યારે બધાને કોમન શું કહેશું? બી. અને જો તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો આવશે તો આને આપણે ઈ વડે દર્શાવશું. કેના વડે? ઈ વડે. ઓકે, ઈ ક્યાં કામ આવશે? તો અણુનો પ્રકાર જ્યારે તમને પૂછાય છે એમસીક્યુમાં ત્યારે આ બધું કામ આવશે. પણ આપણે એક દોરીએ છીએ એ બી અને આ બાજુ બી. ખૂણો કેટલો દેખાય છે? તો સિમ્પલ છે, ખૂણો છે આપણી પાસે 180. ખૂણો કેટલો બને છે? 180. એનો મતલબ આકાર કયો થયો? તો આકાર થાય છે રેખીય. ક્લિયર? ઓકે, આ કયો આકાર થયો? વન્સ અગેન ફરીથી કહું છું, યાદ રાખજો, મુખ્ય આકાર. કયો થશે? મુખ્ય આકાર. ઓકે, હવે આગળ વધીએ. 2 ઇલેક્ટ્રોનની જોડી હતી, એમાંથી આપણે યુઝ કેટલી કરી નાખી? 2. અબંધકારક કેટલા છે? એકઈ નથી. તો આકાર કેવો બનશે? તો યાદ રાખજો, જ્યારે તમારી પાસે આપણે કાલે વાત કરી હતી કે ઘરનું સ્ટ્રક્ચર છે એ મોટે ભાગે ક્યાં સુધી કોમન રહે? જ્યાં સુધી કોઈના ઘરમાં નવું પાત્ર ન આવે, કોઈના મેરેજ ન થાય. એટલે યાદ છે ને, લોન પેરની આપણે વાત કરી કે લોન પેર જેવી આવશે ને એવો આકાર શું થઈ જશે? બદલાઈ જશે. યાદ આવે કે નહીં? તો સેમ અહીંયા આપણી પાસે લોન પેર આવી નથી. એનો મતલબ જે મૂળ આકાર હશે ને એ જ આપણી પાસે શું થશે? જળવાઈ રહેશે. એટલે અહીંયા આકાર કેવો હશે આનો? તો રેખીય જ હશે. સમજાણું કે નહીં? લોન પેર નથી એટલે આકાર કેવો રહ્યો? એવો ને એવો. કારણ કે જો લોન પેર આવે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો શું થાય? અપાકર્ષણ વધી જાય. અને અપાકર્ષણ વધી જાય તો આકાર શું થાય? બદલી જાય. ક્લિયર? તો આકાર કેવો રહેશે? એના એ રહેશે. ઓકે, અણુનો પ્રકાર એમસીક્યુ ઘણી વાર પૂછે છે. અણુનો પ્રકાર તો સિમ્પલ, મધ્યસ્થ પરમાણુ તો હોવાનો જ. એટલે એ મધ્યસ્થ પરમાણુ આપણે શું કીધું? એની સાથે જોડાતા બીજા. તો બોન્ડ પેર કેટલી છે એ ગણ લેવાની. કેટલા જોડાશે? તો 2 જોડાશે. તો બી કેટલા હશે? 2 હશે. લોન પેર ને કેના વડે દર્શાવી છે? ઈ વડે. તો લોન પેર કેટલી છે? એકઈ નથી. તો ઈ 0 નહીં લખશું જ નહીં.
ઓકે, ઈ 0 એવું નહીં લખી તો બસ સૂત્ર બની ગયું આપણું. અણુનો પ્રકાર કેવો થશે? AB2. ફરી એકવાર એ શું કે છે તો મધ્યસ્થ પરમાણુ, એ તો હંમેશા એકલો જ હશે એટલે એ તો હંમેશા બધામાં એક આવશે, એ તો પૂરું. બી કેવી રીતે ખબર પડે? અહીંયા જોઈ લેવાનું, અહીંયા કેટલા આંકડા છે કે જેટલા બંધ બનાવે એટલા જ પરમાણુ જોડાશે. ક્લિયર? તો બી છે, ત્યાંથી તમને સીધું ખબર જાય, બોન્ડ પેર ગણી લો, ત્યાંથી તમને બી ખબર પડી જાય. અને લોન પેર જો જેટલી આપી છે એટલા ઈ લખશું. માની લે 1 હોત તો આપણે શું લખીએ? E1 લખેત, અથવા તો 1 ઈ જ ખાલી લખેત. ક્લિયર? 2 હોત તો E2 હોત લખેત. એવી રીતે હમણાં આગળ ભણશું એટલે એ આવડી જશે આમાં. ઓકે, બધાને ખબર પડી ગઈ છે. હવે ઉદાહરણ જોઈએ. મેન તો કેમ ખબર પડશે કે ઉદાહરણ જોવું પડશે. તો ઉદાહરણની વાત કરીએ છીએ તો આપણી પાસે એક ઉદાહરણ છે BeCl2. ધ્યાન આપજો ખાસ, BeCl2. BeCl2 બેરિલિયમ ક્લોરાઇડ છે. ઓકે, ઇલેક્ટ્રોન પેર શોધવાનું સૂત્ર અહીં છે જ. ચાલો જો ઇલેક્ટ્રોન પેર ગોતીએ કે ઇલેક્ટ્રોન પેર બરાબર મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. મધ્યસ્થ પરમાણુ કોણ થશે? તો આ જો દેખાય છે એકલો હોય, મધ્યસ્થ હોય, વચ્ચે કોણ હોય? વચ્ચે સેન્ટર તો એક જ હોય ને. તો સેન્ટરમાં કોણ છે? બેરિલિયમ. તો બેરિલિયમ યાદ કરો છો ક્યાં આવતો હતો? લિથિયમની બાજુમાં બેરિલિયમ, એટલે બીજા સમૂહમાં. એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં? તો 2. કાલે આપણે લખાવેલું છે, એકવાર નજર નાખી લેજો એવું હોય તો 2. ઓકે, પૂરું. એકલ બંધથી જોડાયેલા. હવે આપણે ત્યારે કીધું હતું કે તમે જોવા આવું યાદ ન રાખો, એકલ બંધથી જોડાયેલા. તેની બદલે આપણે શું કીધું હતું? કોણ કોણ હોય? તો હાઇડ્રોજન હોય અથવા હેલોજન હોય. તો F, Cl, Br અને I. આ 5 માંથી જ નક્કી જ હશે. આ 5 માંથી હોય તો જ લેવાના. વિચારો આ 5 માંથી છે કોઈ? શું લાગે છે? હા, કેટલા છે? 2. એનો મતલબ આ ક્લોરાઇડ છે તો ગણવા પડશે ને. આ ક્લોરાઇડ રહ્યા કેટલા છે? 2. તો +2. ઓકે, પ્લસ ઓર માઇનસ વીજભાર જે હોય એનું ઊંધું કરવાનું. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. કયો વીજભાર છે? કંઈ નથી તો 0. તો ખાલી લખશું તો ખરી અત્યારે +0 અને ભાગ્યા 2. તો આપણે ઇલેક્ટ્રોન પેર કેટલી મળી? 2 + 2 4 ભાગ્યા 2 થાય છે. આ રીતે જો 2 ઇલેક્ટ્રોન પેર કેટલી મળી? 2. આવડે કે નહીં? ઓકે, હવે આમાં બોન્ડ પેર અને લોન પેર ગણવી છે. લોન પેર અને બોન્ડ પેર યાદ કરો. તો બોન્ડ પેર આપણે કેવી રીતે શીખવાડ્યું હતું? યાદ કરો જે જૂના લેક્ચરમાં. યાદ આવે છે કઈ? આપણે એવું કંઈક કીધું હતું કે મધ્યસ્થ પરમાણુ સાથે જે કંઈ પરમાણુ જોડાણા હોય, પછી એક બંધી છે, દ્વિબંધી છે, ત્રિબંધી, ઇટ ડઝન્ટ મેટર, તમને કંઈ ફેર પડશે નહીં. આપણે પરમાણુ ગણવાના છે મધ્યસ્થ પરમાણુ સિવાયના. તો એક સિમ્પલ ટ્રીક એવી છે, અહીં હાથ રાખી દો, એ સિવાયના તમને કુલ કેટલા પરમાણુ દેખાય છે બધાય ગણી લ્યો. થઈ જશે ને? તો અહીં હાથ રાખી દો તો આપણે દેખાય કે 2 છે. ક્લોરાઇડ કેટલા છે? 2. તો અહીંયા આપણનો મતલબ બોન્ડ પેર મળી ગઈ. તો બોન્ડ પેર કેટલી મળશે? તો બોન્ડ પેર મળી 2. હવે લોન પેર ગણવી છે. તો લોન પેરનું સૂત્ર આપણે ભણ્યા હતા. ચલો, આ મળી ગઈ બોન્ડ પેર, આ મળ્યું ઇલેક્ટ્રોન પેર. આ રહી લોન પેર ને કરતા બનાવો. તો લોન પેર બરાબર ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર. આ પણ આપણે આગલા લેક્ચરમાં જોયું હતું, યાદ હશે જ બધાને. ચલો, ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર. ઇલેક્ટ્રોન પેર કેટલી છે? 2 માઇનસ બોન્ડ પેર કેટલી છે? 2. તો લોન પેર કેટલી આવી? 0. જોઈ આપણે મેચ થાય છે કે નહીં? ઇલેક્ટ્રોન પેર આવી હતી 2, તો સેમ ઇલેક્ટ્રોન પેર આવી 2, બોન્ડ પેર આવી 2, તો બોન્ડ પેર 2, લોન પેર 0. તો આ રીતે વાંચશું આપણે 2 2 0 2 2 0. તો જોવો જોઈએ છે 2 2 0, 2 2 અને 0. તેનો આકાર કેવો હોય? રેખીય હશે. એનો આકાર કેવો હશે? રેખીય હશે. તો કોઈ પણ તમને ઉદાહરણ આપીએ તો ઉદાહરણ ઉપરથી આવડી જાય. તો બીજા ઉદાહરણની વાત કરીએ છીએ. ઘણા આવા ઉદાહરણ થશે. બેરિલિયમ છે તો બેરિલિયમના ક્લોરાઇડ બધા એમાં આવશે. BeCl2 છે, Br2 છે. ઓકે, ઘણા આવશે. ચલો આપણે બીજા ઉદાહરણ જોઈએ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, આ ઇક્વેશનની જરૂર નથી ને, હું ભૂસી નાખું છું. આગલા લેક્ચરમાં લખાવેલું છે ને અત્યારે લખાવેલું છે, એવું હોય તો આપણે લખી લેજો બુકમાં સાઈડમાં. ઓકે, CO2 માટે જોવું છે. પેલા આપણે લખી નાખીએ અહીંયા Be ની જગ્યાએ BeH2 ચાલશે, Br2 ચાલશે. આ બધાના આકાર કેવા થશે?
રેખીય થશે. ઓકે, આપણે CO2 માટે જોઈએ. કોના માટે જોવું છે? CO2. CO2 કાર્બન ડાયોક્સાઇડ. હાલો જોઈ ફટાફટ હારો હાર બધાને બોલવાનું છે. ચલો, ઇલેક્ટ્રોન પેર. ઇલેક્ટ્રોન પેર મધ્યસ્થ પરમાણુ કોણ છે? કાર્બન એકલો છે, કાર્બન જ હોય. કાર્બન ક્યાં આવશે? કેટલા ઇલેક્ટ્રોન હોય યાદ કરો જોઈ. 4 પ્લસ એકલ બંધથી જોડાયેલા. એકલ બંધથી આપણે કીધા હાઇડ્રોજન ને હેલોજન છે, આમાં કોઈ નથી. હાઇડ્રોજન નથી ને કે હેલોજન નથી. FCl BRI અને H નથી તો 0. વીજભાર શું છે? એ પણ નથી તો 0 ભાગ્યા 2. તો ઇલેક્ટ્રોન પેર આપણે કેટલી મળશે? 4 ભાગ્યા 2 તો 2 મળી ગઈ. ઓકે, ચાલો બોન્ડ પેર ગોતો જોઈ. હાલો જોઈ, મારી પહેલા તમારા આન્સર આવી જાવ જોઈ. બોન્ડ પેરમાં શું કીધું તું? મધ્યસ્થ પરમાણુનો હાથ રાખો. બાકી વધે અહીંયા આપણે એકલ બંધ ત્રિબંધની કાંઈ જોવાનું નથી, બધા પરમાણુ ગણવાના છે મધ્ય સિવાયના. કેટલા થશે? 2. વેરી ગુડ. હાલો જોઈ, હવે શું કરશું? લોન પેર. લોન પેર બરાબર ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર. તો 2 માઇનસ 2 0. જોવો જોઈ 2 2 0 આવી ગયું. 2 2 0. તો બસ સિમ્પલ છે. તમારી પાસે કોઈ પણ તમને આપ્યા હોય, આપણે 2 2 0 આવી જાય એટલે એનો આકાર કેવો હશે? રેખીય હશે કે નહીં? તો માત્ર તમારા કોષ્ટક જ યાદ રાખવું પડશે. બાકી તમને આ ગણત આવડતું ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર ને લોન પેર એટલે ફટાફટ કોઈ પણ આકાર ખબર પડી જશે. ઓકે, તો આનો આકાર કેવો થશે? રેખીય CO2. ઓકે, હજી આપણે એક વીજભાર વાળું ગણવું છે, જોઈએ. ચલો, NO2 પ્લસ. NO2 પ્લસ લઈએ. ચલો, વીજભાર વાળું છે, વિચારજો બધાય. હાલો, NO2 પ્લસ છે, શું કરશું? ચલો, ઇલેક્ટ્રોન પેર ગણશું ને પહેલા તો. હાલો, ઇલેક્ટ્રોન પેર મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન. હાલો, નાઇટ્રોજન એટલે કાર્બનની બાજુમાં આવે ને, તો કાર્બન કરતા એક વધારે એટલે કે 5 ઇલેક્ટ્રોન હોય. પ્લસ એકલ બંધી છે કોઈ નથી, કારણ કે હાઇડ્રોજન હેલોજન નથી તો 0. પ્લસ ઓર માઇનસ વીજભાર. જો અહીંયા વીજભાર છે, પ્લસ ખાલી છે, એનો મતલબ શું હોય? +1. જો એનાથી વધારે હશે તો +2 લખ્યું જ હશે. કંઈ ન હોય તો શું હોય? 1 હોય. +1 છે તો આપણે શું કરશું? એનું ઊંધું એટલે કે -1. યાદ છે ને? જે વીજભાર હોય કેમિસ્ટ્રીમાં ક્યાંય પણ આપણે વીજભારની જ્યારે ગણતરી કરશું, કેમિસ્ટ્રીમાં ક્યાંય પણ વીજભારની જ્યારે ગણતરી કરશું તો એક ગાંઠ બાંધી લ્યો, એનું ઊંધું જ કરવાનો છે. જો તમને પ્લસ આપ્યા છે એટલું જ માઇનસ કરવાનું. જેટલા માઇનસ આપ્યા છે એટલા જ વીજભારમાં જે આપ્યા હોય એટલાનું શું કરી નાખવાનું? પ્લસ. હાલો જોઈ, ભાગ્યા 2. 5 માંથી 1 જાય, 4 ભાગ્યા 2. જો જોઈ 2 આવો જોઈએ આન્સર. આવી ગયો. પહેલા તો ખાસ જ્યારે જો હવે તમને પરીક્ષામાં શું હશે, કોઈ પણ 4 આપણે અલગ અલગ આપ્યા હશે. રેખીય માટે પૂછે તો આપણે ખબર છે, રેખીય માટે ઇલેક્ટ્રોન પેર પહેલા કેટલી આવી જોઈએ? 2. માની લો આ આન્સર ગમે એમ બીજું કંઈક લીધું હોત નહીં, 3 આવ્યું હોત તો પછી લોન પેર ને બોન્ડ પેર ગણવાની જરૂર જ નથી, કારણ કે અહીંયા 2 પહેલા તો મિનિમમ આવવો જોઈએ. જો 2 ન હતી રેખીય આકાર પછી આપણે આગળ અલગ જોશું, પણ આ મુજબનું નહીં હોય. ઓકે, રેખીય આકાર જે બીજા ઘણા આવશે એમાં ઈપી અલગ અલગ આવશે, પણ મેન તમને કયા પ્રકારનું પૂછાણું છે એ શોર્ટ ટ્રીક સાથે હાલજો બધાય. ઓકે, ચાલો જોઈ બોન્ડ પેર ગણો જોઈ. તો બોન્ડ પેર બરાબર શું કરશું? યાદ આવે છે કે મધ્યસ્થ પરમાણુ સિવાયના બધાય, આમાં પણ 2. અને લોન પેરમાં આપણે શું કર્યું હતું? ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર. જોવું જોઈએ 2 2 0 થાય છે ને? તો 2 2 0 આવડી જાય. તો કોઈ પણ પ્રકારના દાખલા આપ્યા હોય કોઈ પણ, ઓકે, તો આપણે ગણી શકાય. આવડી જાય કે નહીં? તમને તમારી બીજા રીતે આપ્યા છે, માની લો તમને કોઈ ઓપ્શન આપ્યા છે તો ફટાફટ ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર ને લોન પેર ગણી લ્યો. ફટાફટ આપણે એનું સોલ્યુશન ગણી શકાય. જોઈ લો ફટાફટ. ઓકે, પછી આપણે ભૂસીને થોડુંક આગળ વધીએ. ચાલો, આમાં કંઈ ક્વેરી હોય તો બોલો. ઓકે, હાલો. તો આ ઉદાહરણ છે ઉપર લખી લઉં છું એટલે આપને કામ આવે. જેને આ દાખલા ગણવા છે એકવાર એવું હોય તો વિડીયો બેકવર્ડ કરીને આપણે ગણી શકશું. ઓકે, ચાલો હાલો ફરી એકવાર ઉદાહરણ આપણે જે હતા એ યાદ કરીએ. તો ઉદાહરણમાં હતું આપણી પાસે BeCl2 Be Br2 BeH2. ઓકે, પછી હતું કાર્બન ડાયોક્સાઇડ CO2, પછી હતું NO2.
આપણે માઇનસ કર્યા હતા એટલે વીજભાર કેવો હોવો જોઈએ? પ્લસ હોવો જોઈએ. ક્લિયર? આવડી જાય? ઓકે. હવે એના પછી આપણે બીજું લેવાનું છે. બીજું લેવાનું છે તો આપણે એક ઓકે માં રાખું છું, કારણ કે થોડીક આપણે જગ્યા જોશે ને, એટલે આ રીતે રાખું છું અત્યાર પૂરતું, કારણ કે થોડીક ગણતરી માટે જગ્યા જોશે. ચાલો હવે વ્યવસ્થિત ધ્યાન હોવું જોઈએ. એના પછીનું છે ને તમારી રીતે શોર્ટકટ તમારે હારે બનતી જ આવી જોઈએ. ચાલો હવે 2 પછી કેટલા આવશે? તો 3 આવશે. 2 પછી આપણું આવશે 3 નંબર. 3 આવે તો કેવું હશે? સંયોજન કેવું હશે? તો એક મધ્યસ્થી પરમાણુ હશે, એની સાથે 3 પરમાણુ જોડાયેલા છે. એક મધ્યસ્થી પરમાણુ હશે, એની સાથે કેટલા પરમાણુ જોડાયેલા હશે? 3. દેખાય કે નહીં? તો આનો આકાર કેવો થયો? આકાર કેવો લાગે છે? તો આ ત્રણેયને જોડી દો, કાલ્પનિક રેખાથી જોડો. આ હકીકતમાં બંધ, જા રેડ લાઈન થી કરું છું એ કાલ્પનિક છે, બંધ છે નહીં. બંધ ક્યાં છે? તો આ બ્લુ લાઈન રહી બંધ છે આપણું. કેના જેવો આકાર થયો? તો સમતલ્ય ત્રિકોણ. આકાર કેવો થાય છે? સમતલ્ય ત્રિકોણ. આપણે પંખો હોય તો પંખાનો જે નીચલો ભાગ છે, ઉપરની જે પાઇપલાઇન છે એ નથી ગણવાની, નીચે જ 3 જે પાખિયા છે એક્ઝેક્ટ એવું થાય કે વચ્ચે જે ગોળો છે એ એ અને 3 પાખિયા શું થાય? બી. તો સમતલ એક સમતલમાં છે અને કેવો આકાર થશે? ત્રિકોણ. પાખિયા ત્રણેય જોડી દો તો કેવો આકાર બને? ત્રિકોણ. ક્લિયર? તો આકાર કેવો થશે? સમતલ્ય ત્રિકોણ. આ ક્યાં? આ શું છે? હજી એકવાર યાદ કરો, મુખ્ય આકાર છે. યાદ છે ને કે ઇલેક્ટ્રોન પેજ 3 હોય તો મુખ્ય આકાર તમને પૂછાય કે આપેલ સંયોજનનો મુખ્ય આકાર જણાવો, તો પછી આપણે લોન પેર બોન પેર ગણવાની જ નથી. મુખ્ય આકાર પૂછાય તો આપણે બોન પેર ને લોન પેર ગણવાની જરૂર છે નહીં. માત્ર લોન પેર કેટલી આવે છે? 3 આવ્યો. તેનો આન્સર શું હશે? સમતલ્ય ત્રિકોણ. કારણ કે લોન પેર જો આવશે તો આકારમાં બદલાવ આવે છે, આપણે ભણ્યા છીએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ કે 3 ઇલેક્ટ્રોન પેર હતી, 3 આપણે યુઝ કરી નાખી, 3 યુઝ કરી નાખી બંધ બનાવવા. તો લોન પેર કેટલી? 0. અને હમણાં જ વાત કરી, જ્યાં સુધી લોન પેર નહીં આવે ત્યાં સુધી આકાર બગડશે નહીં, બદલશે નહીં. તો આકાર બદલાવાનો જ નથી, તો આકાર હતો એ નહીં રહે. એટલે કે આકાર કેવો રહેશે? સમતલીય ત્રિકોણ. આકાર રહેશે સમતલીય ત્રિકોણ. સમજો, પછી આપણે વ્યવસ્થિત જોજો. ઓકે, આ કરવું છે તો મધ્યસ્થ પરમાણુ તો એક હોય જ. અણુનો પ્રકાર જોવો છે તો મધ્યસ્થ પરમાણુ એ તો હોવાનો જ. બી કેટલા લખશું? 3. અને લોન પેર કેટલી છે? છે જ નહીં, તો ઈ લખશું નહીં. ઓકે, હારો એનું બીજું લખી દઉં તમને કે માની લો બીજી સંભાવના શું છે કે માની લો 2 બંધ બન્યા, 2 જ. 3 માંથી આપણે કેટલી જોડી બંધ બનાવવા વાપરી? 2. તો એક જોડી પડી રહી, એક જોડી પડી રહી. તો આપણે શું લખશું? અણુનો પ્રકાર એ. સેન્ટર એટમ તો છે જ, એની આજુબાજુ કેટલા જોડાણા છે? તો હવે માત્ર B2 અને E આવી ગયો. હવે જો આપણી પાસે તો E1 ને 1 નો લખો તો ચાલે, એટલે AB2E. એના પછી ચલો આ કેટલા થાય? 1 થાય કે ન થાય? નો થાય. શું કામ? આપણે કીધું હતું ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 2 બોન્ડ પેર હોવી જોઈએ, 2 બંધ હોય તો જ આકાર કહેવાય. એક છે આ રે, માની લો પરમાણુ જોડાણો, બીજો અહીંયા જોડાણો છે, તો પેન સીધી જ હોય કે આમ બેન્ડ આપણે લેવાતી નથી. યાદ છે ને? તો રેખીય આકાર આપણે મિનિમમ 2 બોન્ડ પેર હોવી જોઈએ, એટલે અહીંયા આપણે કોઈ દિવસ રાખશું નહીં. તો મિનિમમ કેટલા રાખશું આપણે? 2. તો એનો મતલબ આ 2 જ શક્ય છે. એક 3 3 0 અને બીજું શું છે? 3 2 1. ઓકે, હવે આકાર જોવાની વાત છે તો આકાર આપણે જોઈએ. ઓકે, ચલો આ રીતે આપણે જોઈએ. ચલો દેખાતો હશે બધાને આકાર કેવો થયો? સમતલ ત્રિકોણ. જો હું તમને આ રીતે કરું છું તો 3 પેન છે એક સમતલમાં દેખાતી હશે, છે ને? સમતલમાં છે, એક જ સમતલમાં બધી છે. આ રીતે હું પેડ રાખું તો પેડની બધા અડકીને વ્યવસ્થિત રહેશે, કે એક એની 90 એંગલ કે એંગલથી રહેશે નહીં. એનો મતલબ સમતલ છે. અને આ બધાને જોડો, આમ જોડો તો શું બને? ત્રિકોણ બને. તો આકાર થયો સમતલીય ત્રિકોણ. સમજાણું બધાને? ઓકે, હવે આગળ વધીએ કે બધાય બંધ બનાવવા વાપરા. બધાય બંધ બનાવવા વાપરે. લોન પેર એકે હતી નહીં, તો મુખ્ય આકાર કેવો થયો? આ થયો. પરંતુ આપણે વાત કરી હતી કે હવે શું કરીએ છીએ? એક કોઈ પણ એક ત્યાં શું આવી જાય છે? લોન પેર આવે છે.
અને કાલનો લેક્ચર યાદ કરો છો આપણે શું કીધું હતું કે લોન પેર આકારમાં ભાગ લેતી નથી. તો આ જે લોન પેર આવી હવે ભાગ આકારમાં ભાગ નહીં લે. ઓકે, તો આને ગણશું જ ને આકાર દોરોમાં. તો કેવો લાગે છે આકાર? ABCD માં કઈ દેખાય? શું છે? વી. તો બસ વી શેપ, અથવા તો સીધો નથી એટલે આપણે વળેલો કહી શકાય, વળેલો અથવા બેન્ટ શેપ. સિમ્પલ છે. ફરી એકવાર જેને નથી સમજાણું, મુખ્ય આકાર આવો હતો, મુખ્ય આકાર આવો હતો. અને શું કર્યું આપણે? કોઈ પણ એક જગ્યાએ માની લો હવે તમને એમ થાય છે ને સરે તો નીકળી લીધી એટલે વી બન્યો, આપણે આ લઈએ, થાય ને? હવે આ તો લોન પેર છે, લોન પેર આકારમાં ભાગ લઈએ નહીં તો આને જોવાની થતી જ નથી. તો જો આ વી શેપ થયો ને, ભલે ને આડો છે પણ છે તો વી શેપ ને, વી શેપ અથવા વડેલો શેપ આવડી જાય. તો આ રીતે આપણે કરશું વડેલો શેપ. તો ફરી એકવાર એ જ વસ્તુ જે મેં તમને પેનથી કીધી, સિમ્પલ રીતે જોવી તો આમ કરી શકાય. તમારે જ્યારે સોલ્વ કરો છો ત્યારે શું કરવાનું? જેવું તમને ઇલેક્ટ્રોન પેર 3 આવે, ઇલેક્ટ્રોન પેર કેટલી આવે? 3 આવે, એટલે ફટાફટ રફરોટમાં આવું ત્રિકોણ દોરાઈ જવું જોઈએ. દોરાઈ ગયું? ઓકે. પછી શું કરશું? બોન્ડ પેર ને લોન પેર ગણશું ને. જો લોન પેર 0 આવે તો કઈ પ્રશ્ન જ નથી, અને જો લોન પેર 1 આવે તો એક લીટો કોઈ પણ તમને મન પડે ભૂસી નાખવાનો. તો આપણે લાગે છે આ ભૂસાય ને. અહીં હકીકતમાં શું આવી ગયું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આ રીતે દર્શાવાય છે, ઇલેક્ટ્રોનનું વાદળ તરીકે દર્શાવે. આ આકાર આપણો કેવો થયો? વી શેપ થયો ને. એટલે ફરીથી એકવાર આપણે શું કરશું કે જેવી ઇલેક્ટ્રોન પેર 3 આવી આવું દોડ નાખશું, અને પછી લોન પેર 0 આવી તો એક લીટો ભૂસશું નહીં, અને જો લોન પેર 1 આવે તો કોઈ પણ એક લીટો ભૂસી નાખશું. તો આકાર કેવો થયો? વી શેપ. થાય કે નહીં? તો આગળ જોઈએ. હાલો, તો હવે ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર, લોન પેર ના આધારે ભણતા જાય. તો આનો આકાર સમતલ ત્રિકોણ, આનો આકાર કેવો કહેશું? વળેલો, વળેલો અથવા તો બેન્ટ શેપ કહેવાય છે, અથવા તો વી શેપ. તો 3 યાદ રાખવાના છે. બેન્ટ શબ્દ ઘણીવાર યુઝ થાય છે, ભલે ગુજરાતી મીડિયમ હોય તો બેન્ટ ખાસ યાદ રાખશું બધાય. ઓકે, ચલો ઉદાહરણ જોવા છે. ઉદાહરણ આપું તો એક લઈએ આપણે BH3. ઉદાહરણ હું લઉં છું બોરોન હાઇડ્રાઇડ BH3. ચલો યાદ કરો, જે બોરોન માટે ઇલેક્ટ્રોન પેર ગણવી છે. ફટાફટ સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન પેર શું હતું? મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બોરોન કઈ યાદ આવે છે? કેટલા હોય? તો 3. લિથિયમ, પછી એની બાજુમાં બેરિલિયમ અને એની બાજુમાં બોરોન, એટલે 3 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં. પ્લસ એકલ બંધથી જોડાયેલા તત્વોની સંખ્યા. હાઇડ્રોજન ને હેલોજન હોવા જોઈએ, 3 હાઇડ્રોજન જ છે તો +3. વીજભાર કાંઈ છે નહીં તો 0 અને ડિવાઈડ બાય 2. 3 ને 3 6 ભાગ્યા 2 શું થશે? 3. ઇલેક્ટ્રોન પેર 3 આવી. જોજો આપણે આ રહ્યું ઇલેક્ટ્રોન પેર કેટલી આવી જોઈએ? 3. ચલો એનો મતલબ આપણે આ લાઈનમાં જ રમવાનું છે. બોન્ડ પેર ને લોન પેર, હાલ તો ફટાફટ બધાને યાદ આવી જોઈ જોઈએ. શું થશે બોન્ડ પેર માટે? તો મધ્યસ્થ પરમાણુ ઉપર હાથ રાખી દો, જેટલા વધે બધા પરમાણુ તો દેખાય છે 3. લોન પેર ગણવી છે તો ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર બરાબર 0 થશે ને. 3 - 3 કેટલા થશે? 0. તો 3 3 0. તો BH3 કેમાં આવશે? સમતલે ત્રિકોણમાં આવશે કે નહીં? આમાં લખીએ ગઈ ને BH3. સમજાય કે નહીં? BH3 આમાં આવશે. તો આવા સેમ ઉદાહરણ જેટલા છે આના જેવા આપણે હમણાં જોશું. એ ઉદાહરણના બધાના દાખલા આ રીતે કરશું. ઓકે, બીજું એક ઉદાહરણ લઈએ એટલે આપણે આઈડિયા આવે શું થશે. ઓકે, BH3 330. હવે આપણે પ્રશ્ન છે લોન પેર. જો લોન પેર આવે તો શું થાય? આકાર બદલે. જો લોન પેર આવે તો આકાર બદલે. તો જોઈએ આપણે એક ઉદાહરણ લઈએ કે એક SO2 ઉદાહરણ લઈએ. SO2. ચલો S ઇલેક્ટ્રોન પેર ગણો જોઈએ તો સલ્ફર એટલે ઇલેક્ટ્રોન પેરમાં મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કોની નીચે આવે? ઓક્સિજનની નીચે આવે ને. તો ઓક્સિજન એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. પ્લસ એકલ બંધથી કોઈ નથી, એકલ બંધ બધાય ઓક્સિજન ની છે. આપણે હાઇડ્રોજન ને હેલોજન ની વાત કરવાની નથી. પ્લસ ઓર માઇનસ વીજભાર, એનો મતલબ વીજભાર એ કાંઈ છે નહીં, ભાગ્યા 2. તો શું આવશે?
3. ચલો 3 તો આવી ગયા. એનો મુખ્ય આકાર આપણે ખબર પડી ગઈ કે મુખ્ય આકાર કેવો હશે? સમતલ્ય ત્રિકોણ. પણ જોઈને જ ખબર પડી જાય જો કે સલ્ફર સાથે કેટલા ઓક્સિજન જોડાણા છે? 2 જ જોડાણા છે. એનો મતલબ આમ સલ્ફર હોય તો હવે આકાર મુખ્ય આકાર તમારી પાસે ત્રિકોણ છે પણ તમારે જોડવાના કેટલા ઓક્સિજન છે? 2 જ છે. એનો મતલબ અહીંયા ઓક્સિજન છે નહીં. જોઈએ હમણાં તોય. ઓકે, બોન્ડ પેર ગણો. કેવી રીતે કીધી હતી બોન્ડ પેર આપણે ગણવાની? તો મધ્યસ્થ પરમાણુ ઉપર હાથ રાખી દો, વૈધા એ બધા પરમાણુ, તો અહીંયા આવશે 2. ચલો હવે લોન પેર. પહેલી વાર આવું આવ્યું ને કે લોન પેર ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન પેર એટલે કે 3 માઇનસ બોન્ડ પેર એટલે કે 2. કેટલી આવી? 1 લોન પેર આવી. અત્યાર સુધી જો 0 જ આવતી હતી, પહેલી વાર 1 આવી. તો 3 2 1, 3 2 અને 1 આવી ગયું આપણું. તો આનો આકાર કેવો થશે? બેન્ટ શેપ. કેવી રીતે ખબર પડશે? સિમ્પલ. ફરીથી એકવાર કે જેવું અહીંયા 3 આવે, ઇલેક્ટ્રોન પેર 3 આવે એટલે આપણે આ રીતે કર્યું હતું. અને લોન પેર કેટલી આવી? 1. એટલે કોઈ પણ એક લીટો આપણે ભૂસી નાખી તો આપણે ખબર પડી જાય કે આનો આકાર કેવો હશે? બેન્ટ શેપ હશે. ઓકે, તો SO2 ક્યાં આવશે? બેન્ટ શેપમાં આવશે. ક્લિયર? ચલો એક બે ઉદાહરણ હજી બીજા જોઈએ કે NO3 નાઇટ્રોજન છે એનું જોઈએ આપણે તો માઇનસ. NO3 માઇનસ ની વાત કરીએ. નાઇટ્રેટ NO3 માઇનસ નાઇટ્રેટ. ઇલેક્ટ્રોન પેર ગણો જોઈએ તો નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન પેર હોય? 5. એકલબંધથી કોઈ નથી. વીજભાર -1 નું ઊંધું થાય +1 ભાગ્યા 2. 5 ને 1 6 ભાગ્યા 2 એટલે ઇલેક્ટ્રોન પેર આપણી પાસે આવે છે 3. બોન્ડ પેર ગણવી છે. બોન્ડ પેર માટે શું કર્યું હતું? તો મધ્યસ્થ પરમાણુ ઉપર હાથ રાખી દો, વૈધાઈ તો 3. અને લોન પેર ગણવી છે તો લોન પેર બરાબર ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર બરાબર લોન પેર. તો 3 - 3 એટલે 0. 3 3 0 3 3 0. એનો મતલબ NO3 માઇનસ નો આકાર કેવો થશે? સમતલ્ય ત્રિકોણ. તો તમારે મેન કોઈ પણ તમને સંયોજન આપ્યા છે, કોઈ પણ સંયોજન આપ્યા છે તો મેન શું કરવાનું છે? ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર ને લોન પેર ગણી લેશો એટલે તમને આ ઉપરથી સીધી માહિતી મળી જશે કે કેવું છે. બીજા કેટલાક આપણે ઉદાહરણ દઈએ જે તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. ઓકે ને, જો ડાઉટ્સ હોય તો તમે કહેજો એ પ્રમાણે. કે સમતલ્ય ત્રિકોણ વાળા આપણે જોવાના છે તો એ થોડાક ઉદાહરણ આપણે ફટાફટ જોઈ લઈએ. કે ના ઉદાહરણ તો આપણે હમણાં એક લખ્યું હતું BH3 અને બોરોન હેલાઇડ બધા હાઇડ્રોજન હોય તો એની જગ્યાએ હેલોજન બધા આવશે તો BCl3 BBr3 BF3. ઓકે, તો આ મુજબના બધા હેલાઇડ તો આવવાના છે. એ સિવાય આપણે જોયું હતું NO3 -1. ઓકે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. પછી સમતલ્ય ત્રિકોણ છે તો CH3 + SO3. તો આ બધા ઉદાહરણ છે એ કેવા થશે? સમતલ્ય ત્રિકોણ થશે. વળેલો આકાર જોવો છે તો વળેલો આકારના આપણે ઉદાહરણ જોયું હતું. ઓકે, તો NO2 માઇનસ પછી ઓઝોન લઈ શકાય O3 અને SO2. ઓકે, એક વાત કરી દે, ઓઝોન તમને થોડોક પ્રોબ્લેમ આવશે તો ઓઝોન જેવા જ્યારે આવે છે તો શું કરશું? તો ઓઝોનમાં આ રીતે કરી નાખવાનું OO2. ટોટલ ઓક્સિજન કેટલા હતા? 3. આપણે એને ડિવાઈડ કરી નાખ્યા OO2. એનો મતલબ હવે મધ્યસ્થ પરમાણુ મળી ગયો. કોણ થશે? ઓક્સિજન. અને એની સાથે જોડાયેલા 2. તો ફટાફટ ચાલો ઇલેક્ટ્રોન પેર ગણવી છે તો ઝડપથી કરીએ. ઇલેક્ટ્રોન પેર કેવી રીતે ગણશું? 6. ઓક્સિજન પાસે 6. એકલબંધથી જોડાયેલા કોઈ નથી. વીજભાર 0 ભાગ્યા 2 એટલે કે 3. બોન્ડ પેરની વાત કરી છે. બોન્ડ પેર તો મધ્યસ્થ પરમાણુ સિવાયના તો 2. અને લોન પેર ગણવી છે તો 3 - 2 એટલે કે 1 થઈ જશે. તો 3 2 1 એટલે મુખ્ય આકાર આપણો જે હતો એમાંથી થોડોક બદલશે એટલે થઈ જશે બેન્ડ શેપ. ક્લિયર? તો આ આધાર આપણે કોઈ પણ પ્રકારના તમને આકાર આપ્યા છે તો આપણે ગણી શકશું. ઘણા જે થોડાક બાકી છે એ આના પછીના લેક્ચરમાં લેશું. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. આ બધા આપણે આળવા જોઈએ. તો VSCPR IMP છે, થોડુંક ધ્યાનથી આપણે ભણશું. ઇઝી શોર્ટકટથી ભણશું, એકદમ ઇઝી પડશે. જય સ્વામિનારાયણ.